ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। जगत् स्यात् व्यक्तमव्यक्तं सृष्टि संहारयोः क्रमात्। सृष्टि संहारयोः क्रमात् सृष्टि અને સંહારમાં જગત વ્યક્ત અને અવ્યક્ત થઈ જાય છે. સૃષ્ટિ સમયે જગત વ્યક્ત હોય છે, આપણે અનુભવી શકીએ, અને સંહાર પ્રલયમાં અવ્યક્ત થઈ જાય, અર્થાત ઇન્દ્રિય જ્ઞાન વિષય ન રહે. ભરતિદ્વયમ ઈશાન, આ બંને સૃષ્ટિ અને સંહાર બંનેને ધારણ કરનાર છે ઈશાન એટલે ઈશ્વર. ચિદાત્મા તો વિમુક્તિ ભાગ, જરા ત્રણેયનું વાસ્તવિક સ્વરૂપ છે ચિદાત્મા. ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ પણ ચૈતન્ય, હવે જગતનું વાસ્તવિક સ્વરૂપ પણ ચૈતન્ય, અને જીવનું વાસ્તવિક સ્વરૂપ પણ ચૈતન્ય. ચૈતન્ય છે આ બધાને ધારણ કરનાર છે. એ ચૈતન્ય રૂપી જાણે કે સપાટી પર આ બધો ખેલ ચાલી રહ્યો છે. ઈશાનીશૌ અજ્ઞતજ્ઞૌ ભોક્તા ભોજયિતા ચ તૌ તયોઃ નિર્વાહિકા માયા બ્રહ્મણ્યારોપિતં ત્રયમ. ઈશ અનીશ, ઈશ એટલે ઈશ્વર, અનીશ એટલે જીવાત્મા, અનીશ એટલે બિચારો અસહાય. જે ઈશ્વર એટલે જે શાસન કરતા છે, જે શાસ્ત્રી છે, એ બિચારો જીવાત્મા છે. અજ્ઞતજ્ઞ, જીવ છે અજ્ઞાની છે, ઈશ્વર તજ્ઞ સર્વજ્ઞ છે. ભોક્તા ભોજયિતા છે, તો જીવાત્મા ભોગતા છે, ઈશ્વર ભોગાવનાર છે એટલે ભોજયિતા છે. આ પ્રકારની આપણને આવી ત્રણ, શું કહેવાય એને, ત્રણ જોડકા, ઈશ અનીશ અજ્ઞ તજ્ઞ ભોક્તા ભોજયિતા. તયોઃ નિર્વાહિકા માયા, આ બંને જોડકાનું નિર્વાહ કરનારી છે માયા. અર્થાત માયાને કારણે જ ઈશ્વર જે ચૈતન્ય છે, ઈશ્વરનો વેશ ભજવે છે, એ ચૈતન્ય જીવનો વેશ ભજવે છે. એ બંનેનો નિર્વાહ કરનારી માયા, માયાને કારણે જ ચૈતન્ય ઈશ્વરનો વેશ ઈશ્વર ભાસે છે. માયાને કારણે ચૈતન્ય જીવરૂપે ભાસે છે. બ્રહ્મણી આરોપિતમ ત્રયમ, આ ત્રણ વસ્તુ થઈ, ઈશ્વર, જીવ અને માયા. આ ત્રણે બ્રહ્મ પર આરોપિત છે. એટલે કે એ ત્રણેયનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે. ભાવ એ છે કે ઈશ્વરમાં આપણે અન્વેષણ કરીએ કે ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ શું છે,
તો કે બ્રહ્મ. આ જીવ જે બિચારો અસહાય છે એને પણ આપણે શોધ કરીએ, સૂક્ષ્મતાથી સંશોધન કરીએ તો આ જીવાત, કારણ કે જે ઐશ્વર્ય છે અનૈશ્વર્ય છે. તો કે શાસકપણું, અને શાસિતપણું આ બધા ઉપાધિના ધર્મ છે. વાસ્તવમાં અંદર જે છે એ સ્વરૂપ તો ચૈતન્ય જ છે. તયો નિર્વાહિકા માયા, આ બંધ નિર્વાહ કરનારી માયા છે. માયાને કારણે જ ચૈતન્ય ઈશ્વર ભાષે, જીવ ભાષે. બ્રહ્મણી આરોપિતંત્રમ, જીવને ઈશ્વર, ભોગતા, ભોજયતા અને માયા, આ ત્રણેય વસ્તુઓ છે ઈશ્વર બ્રહ્મ પર આરોપિત છે. એટલે કે બ્રહ્મ જ એ જીવ રૂપે ભાષે છે, બ્રહ્મ જ ઈશ્વર રૂપે ભાષે છે અને બ્રહ્મ જ માયા રૂપે ભાષે છે. જગદ્ભ્રમમ જીવભેદમ વાસના દેહધારણમ, આ જગતરૂપી ભ્રમ, આ જીવભેદ એટલે જીવોની અનેકતા, વિષમતા, વિવિધતા. વાસના શું છે? તો કે સંસ્કાર. એ સંસ્કાર જેમ જેમ પ્રબળ થતા જાય તેમ તેમ એ પછી આપણા મનની અંદર આ પ્રકારના એક ચીલા પડી જાય. એટલે વારંવાર એકની વસ્તુ કરવાને કારણે પછી એનો ચીરો પડી જાય એટલે એ આપોઆપ જ થાય. રોજ જે સાયકલો સ્કૂલે જતો હોય ભાઈ, વચ્ચે તો અડધી ઊંઘમાં તો એ પહોંચી જાય, કારણ કે એનો એ સ્વભાવ એ પ્રકારની ટેવ અને વાસના કહે. કયો પ્રયત્ન વગેરે જ થાય. આમ ક્રોધ જન્મે પ્રયત્ન વગેરે જન્મે. સારા માણસનો એનો પ્રેમ જન્મે પ્રયત્ન વગેરે જન્મતો હોય. વાસના એટલે ખરાબ છે એવું નથી. વાસના સાત્વિક હોય, રાજસી હોય, તામસી હોય. આ બધું તો જગદ્ભ્રમમ, જીવભેદમ, આ બધી વાસના. દેહધારણમ, દેહને ધારણ કરવો. ચતુષ્ટયમ, આ ચાર વસ્તુ છે. નિરાકુર્યાદ અભિધ્યાનાદેવી ક્રમાત, ધ્યાનથી આ બધી વસ્તુનું નિરાકરણ થઈ શકે, અર્થાત ધ્યાનથી આ બધામાંથી મુક્ત થઈ શકાય. આ જગતનો ભ્રમ છે ને, જગતને ભ્રમ કહેવામાં આવ્યો. એ જગતનું જો સૂક્ષ્મતાથી સંશોધન કરવામાં આવે કે જગત શું છે, આ નામ રૂપાત્મક જગત વાસ્તવમાં શું છે, સૂક્ષ્મતાથી આપણે જોઈએ તો આ નામ રૂપ તો બદલાયા કરતા હોય છે. જે છે એ તો અસ્થિ ભાતિ પ્રિયમ. આ જીવો, અનેક પ્રકારના જીવ છે, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો એનું વાસ્તવિક સ્વરૂપ પણ ચૈતન્ય છે. અસ્થિ ભાતિ પ્રિય, આ નામ રૂપનું વેશ ધારણ કરે જગત કહેવાય. એ અસ્થિ ભાતિ પ્રિય અજ્ઞાનનો વેશ ધારણ કરે જીવ કહેવાય. વાસના, તો કે આ આવું કરવાની ટેવ પડી ગઈ, જેને કારણે અજ્ઞાનને કારણે દેહ ધારણમ, ચતુષ્ટયમ નિરાકુર્યાત અભિધ્યાનાત. આ પ્રત્યેક વસ્તુ પર જો સૂક્ષ્મતાથી જોવામાં આવે, એનું ધ્યાન કરવામાં આવે તો જોઈએ કે છેવટે બધામાં પરમાત્મા જ રમી રહ્યો છે. જગતમાં, જીવમાં, ઈશ્વરમાં. અને વાસનામાં દેહ ધારણમ, દેહને ધારણ કરવો એ પણ અજ્ઞાનને કારણે છે. વાસના એટલે એ એક પ્રકારની ટેવ પડી જાય, એ પછી એવો પ્રવાહ થઈ જવો, ચીલો પડી જવો. ચતુષ્ટયમ નિરાકુર્યાત ધ્યાનાદિભિ ક્રમાત, ધ્યાનાદિભિ એના ઉપાયો કહેશે. ધ્યાન વગેરેથી આ બધા ચારે ચારનું નિરાકરણ થાય, અર્થાત એ ચારે ચારનું વાસ્તવિક સ્વરૂપ શું છે? બ્રહ્મ જ વાસ્તવિક સ્વરૂપ છે. એ જગત રૂપે ભાષે છે, જીવ રૂપે ભાષે છે, ઈશ્વર રૂપે અને વાસના રૂપે ભાષે છે. અને ચારનું આપણે સૂક્ષ્મતાથી જો ચિંતન કરીએ તો જણાશે કે એ સર્વ વાસ્તવમાં એક જ ચૈતન્ય છે. આપણે આગળ જઈએ 28મા શ્લોકથી. તો
અભિધ્યાનાદેવી ક્રમાત, અભિધ્યાન વગેરેથી એ ક્રમથી આ ચારે ચાર વસ્તુમાંથી આપણે મુક્ત થઈએ. ઉક્ત અભિધ્યાનાદીન ક્રમેણ વિવૃણતી, ધ્યાનથી આ બધું, એટલે આ ઉપનિષદમાં ધ્યાન પર ખૂબ ભાર દેવામાં આવ્યો છે. ધ્યાન એટલે મેડિટેશન, પરંતુ એ ધ્યાન એટલે વસ્તુના ની સૂક્ષ્મતાને, વસ્તુના સ્વરૂપને સમજવું. જીવ પર ધ્યાન કરવું એટલે જીવના વાસ્તવિક સ્વરૂપને સમજવું. એટલે કે એનામાં સત્ય શું છે, મિથ્યાંશ કયો છે, એ પ્રકારે સૂક્ષ્મ વિચાર કરવો, એને એ જ જ્ઞાનનું સાધન છે. તો આજે અભિધ્યાન વગેરે કયું આગળના શ્લોકોમાં એને ક્રમથી હવે એનું વિવરણ કરે છે. અભિતઃ તો 28મા શ્લોકમાં કહે છે, 28-29 બે શ્લોકો સાથે જાય છે. અભિતો બ્રહ્મરૂપત્વ ધ્યાનાદ યાતિ જગદ્ભ્રમઃ બ્રહ્મત્વે યોજિતે સ્વસ્ય જીવભાવોપિ ગચ્છતિ અદ્વયે ભાવિતે તત્વે વાસના વિનિવર્તતે આરબ્ધાન્તે દેહહાનિઃ માયેવં ક્ષીયતે ખિલા. અભિતઃ એટલે સર્વત્ર, સર્વ રીતે, બ્રહ્મરૂપત્વ ધ્યાનાત યાતિ જગદ્ભ્રમ. આમ જગતનું વાસ્તવમાં ચિંતન કરવામાં આવે કે આ નામ રૂપાત્મક જગત છે શું, તો દરેકમાં આપણને બે અંશ દેખાશે. એક છે જે સતત બદલાતો અંશ છે, અને બીજો એને ધારણ કરનાર બદલાયા વગરનો અંશ છે. બધી જગ્યાએ આ વસ્તુ આવી જાતનું જ મિશ્રણ હોય છે. સપાટી પર છે બધી વસ્તુ બદલાતી જણાય, જેમ કે સમુદ્રના તરંગો બદલાતા જણાય, પરંતુ જળ જે છે બદલાતું ન હોય. ને જ્યાં જ્યાં કંઈ પરિવર્તન છે સમજવું, ત્યાં આગળ કંઈ નિત્ય પણ છે, કંઈ સ્થિર પણ છે. જ્યાં ગતિ હોય ત્યાં કશીક વસ્તુ ગતિહીન હોવી જોઈએ. આ પ્રકારે સર્વ રીતે બ્રહ્મનું ધ્યાન કરવાથી, આ જગત બ્રહ્મ છે એ પ્રકારે ધ્યાન કરવાથી, જગત એ નામરૂપ છે, બ્રહ્મ છે એટલે એનું વાસ્તવિક સ્વરૂપ અસ્થિભાતિ પ્રિય છે, સચ્ચિદાનંદ, એ પ્રકારે ધ્યાન કરવાથી. આમ જગત નામરૂપ છે એને આપણે બરોબર એના પર ચિંતન કરીએ અને મનમાં આપણે જોઈ શકીએ કે આ નામરૂપ તો સતત પરિવર્તનશીલ છે. એ સતત પરિવર્તન પામતા હોય ત્યારે પણ એનું છેપણું જતું નથી. આ ઘડો ભાંગે તૂટે ગમે તે બને છે, પણ છેપણું જતું નહીં. એ છે કેમ છે? કારણ કે આપણે ભાષે છે અસ્થિભાતિ. આ અસ્થિભાતિનો ક્યારેય નાશ થતો નથી. એ કેવા છે? અવિનાશી છે. એટલે બધા જ નામરૂપ, આમાં ઘડો છે નામરૂપ છે, પરિવર્તનશીલ અંશ છે. ઘડામાં પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે પણ આ છે અને ભાષે છે, ભલે એનું રૂપ બદલાયા કરે, નામ બદલાયા કરે, એ તૂટે એટલે એને ઠીક રાખો, એ તૂટે એટલે જુદા નામ ભલે આવે, પણ એ છે, ભાષે છે, એ અંશ તો રહેવાનો જ. અને તેથી જે અંશ બદલાયા વગરનો હોય એને આપણે નિત્ય કહીએ. જે નિત્ય છે એ જ વાસ્તવમાં તત્વ છે. આજે ઘડો વગેરે નામરૂપ છે, જે બદલાયા કરતા હોય છે, હમણાં છે પછી નથી, માટે એને આપણે સત્ય ના કહી શકીએ. સત્ય એ છે જે વિશ્વસનીય હોય. આ ઘડો વિશ્વસનીય નથી, કાં પડી જાય, તૂટી જાય તો ઘડો ના રહે. તો માટી વિશ્વસનીય છે, પણ એ સત્ય છે. એ વિશ્વસનીય છે. એ સત્ય છે. એ વિશ્વસનીય 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 છે. એ વિશ્વસ
ટૂંકમાં ઘડો તૂટે ફૂટે તો પણ માટી તો એવી ને એવી જ રહે. તેથી વિશ્વસનીય હોય, સત્ય હોય. આ રીતે બ્રહ્મ ધ્યાન જગતમાં નામ રૂપમાં એવું શું છે જે બદલાતું નથી, જે સદા વિશ્વસનીય છે, સદા એમને એમ જ છે. તો જણાશે કે છે પણ અસ્થિ, ભાસવાપણું, ભાતિ. પછી પ્રિય તો ઉમેરી લેવાનું, પણ અસ્થિ ભાતિ એ ક્યારેય બદલાતા નથી. મને ગમે નામરૂપ બદલાયા કરે. આ પ્રકારે ધ્યાન કરીએ, આ પદાર્થ પર ધ્યાન કરીએ કે આમાં સ્થાયી અંશ કયો છે. તો કે માટી, એમાં સ્થાયી અંશ કયો છે. તો એ અણુ પરમાણુ, એમાં સ્થાયી અંશ કયો છે. છેવટે વિભાજન કરતાં કરતાં છે, આ છેવટે આ વસ્તુ છે એ છેમાં પરિણમશે. એવું ભાષ્યકારે કઠોપનિષદના ભાષ્યની અંદર આ પ્રકારનું વિશ્લેષણ કર્યું છે કે તમે વિભાજન કરતાં કરતાં છેવટે ક્યાં પહોંચશો. અને આકાર છે એ તો ધીમે ધીમે બદલાતું છે, સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતો જ જશે. એ સૂક્ષ્મ થતાં આકાર રહેશે જ નહીં, અને વિભાજન કરતા જ જઈએ તો આકાર જતો રહેશે, પછી બધું જ જતું રહેશે. ભાષ્ય કંઈ બધું નથી જતું રહેતું, છે નથી જતું રહેતું, ભાષે છે નથી જતું રહેતું. કેમ નથી જતું રહેતું? એ ક્યાં છે? કોણ છે? વિભાજન કરનાર જ છે. આ બહુ મોટી મહાન વસ્તુ છે. વેદાંત કહે છે કે આ વિભાજન કરનાર વૈજ્ઞાનિક છે, જેનું વિભાજન કરે એનું સત્ય પોતે જ છે. આ બધા જગતનું સત્ય કોણ છે? તો કે એનો દ્રષ્ટા હું કોણ છું? અસ્થિ ભાતિ પ્રિય. અભી તો બ્રહ્મરૂપત્વ ધ્યાનાત. આ રીતે અસ્થિ ભાતિ પ્રિય જે છે એ જે નિત્ય અંશ છે, અને જેટલું ધ્યાન કેન્દ્રિત કરીએ એમ એના નામરૂપ છે ને ધીમે 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 એની સત્યતા જતી રહેશે, બદલાયા કરતી. એટલે જગત ભ્રમ, નામરૂપને આપણે જગત કહીએ, અસ્થિ ભાતિ પ્રિયનો ભ્રમ કહીએ તો જગતનો ભ્રમ છે. ધીમે ભ્રમ એટલે સત્યતા આપવી. જે વાસ્તવમાં નથી એ છે કે સત્ય છે એમ સમજવું નામ ભ્રમ. આપણે નામરૂપ છે એમ માનીએ છીએ, આ વસ્તુ નામરૂપ છે, તો નહીં જેમ જેમ એને સમજવામાં આવે તેમ ખબર પડે કે આ નામરૂપ તો ધીમે ધીમે બદલાતા નષ્ટ થઈ જનારું છે. પણ કયો અંશ છે? નિત્ય અસ્થિ ભાતિ પ્રિય. અંતેથી આ ઘડો છે એવો ભ્રમ જતો રહે. આ શું છે? માટી છે એમ કરતા કરતાં છેવટે આ શું રહે? છે, ભાસે છે, પ્રિય છે. અસ્થિ ભાતિ પ્રિય. આ પ્રકારે જગત ભ્રમ જેમ જેમ સૂક્ષ્મતાથી આપણાનું વિશ્લેષણ કરતા જઈએ તેમ જગત નામરૂપ, આ નામરૂપ છે, અધ્યારોપિત છે, એટલે ભ્રમ છે, ધીમે ધીમે જતા રહે, આપણી દ્રષ્ટિમાંથી જતા રહે. ભલે ને રહે અહીંયા, પણ મારી દ્રષ્ટિમાં માત્ર માટી જ રહે. પછી છે અસ્થિ ભાતિ પ્રિય રહે, મારી હું જ્યારે એ મારા તરફ આવો. બ્રહ્મત્વે યુવતી સ્વસ્ય જીવ ભાવો બી ગચ્છતિ. આમ જગત પર નામરૂપ પર ચિંતન કરવાથી ત્યાં અસ્થિભાતિ પ્રિય જ રહે છે. આ જીવ છે હું છું, એના પર આ પ્રકારે ચિંતન કરવાથી આ હુંની અંદર પણ કયું તત્વ છે જે બદલાતું નથી? હું પણ આ બે તત્વોનું મિશ્રણ છે. એક બદલાતું તત્વ અને બીજું બદલાયા વગરનું તત્વ. હું બોલું છું એટલે હું તો વક્તા છું, શ્રોતા છું, કરતા છું, ભોગતા છું. આ હું બદલાયા કરતો હોય છે. બોલનાર છું, ખાનાર છું, ચાલનાર છું, પીનાર છું. આ બધા આમાં શું બદલાતું નથી? હું છું. આમાં હું છું. એના 50 વાર એને ઉત્તર આપ્યો છે. એટલે હું છું, બસ સાચી વાત છે. હું શું બહુ મહત્વની વસ્તુ છે. અને આપણે પેલું બદલાતી વસ્તુને એટલું મહત્વ આપતા થયા છે. પણ વેદાંત કહે છે કે ન બદલાતી વસ્તુ જ આનો આધાર છે. એ જ બદલાતી વસ્તુઓ ભાસે છે.
આ પ્રકારે પોતાના પર ચિંતન કરવાથી આપણી જે મર્યાદા છે, મર્યાદિત પણ હું દેશમાં કાળમાં બધી રીતે મર્યાદિત છું. એ સ્વામીની ભાષામાં કહેતો મેમરી વાઇઝ, સ્ટ્રેન્થ વાઇઝ, ફલાણા વાઇઝ બધી રીતે મર્યાદિત છું. મારી શું કહેવાય સ્મરણ શક્તિ મર્યાદિત છે, મારી પાડવાની શક્તિ મર્યાદિત છે, દોડવાની બધી મર્યાદિત છે. પરંતુ એ બધાનું અધિષ્ઠાન જે છે, ભાષે છે, પ્રિય છે, એનો ક્યારેય બાદ થતો નથી. આ પ્રકારે હું પર ચિંતન કરવાથી હુંનું જે નિત્ય સ્વરૂપ છે એ પણ અસ્થિભાતી બ્રહ્મ છે. આ જગત નામ રૂપ પર ધ્યાન કરવાથી પણ એનું પણ જે ન બદલાતું રૂપ છે એ પણ અસ્થિભાતી પ્રિય છે. આમ હું જોયું કે અસ્થિભાતી પ્રિય છું, સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું. તો જે જીવ હું જીવ છું, જે આ દેહને હું માનવાથી જે ભ્રમ જન્મેલો એ ભ્રમ દૂર થાય. આ જગત પણ સત્ય છે, નક્કર છે. જગત આપણને સુખ તો ક્યારે આપી શકે? એ સત્ય હોય ત્યારે. પણ જોઈએ કે અસ્થિભાતી પ્રિય સત્ય છે, નામરૂપ સત્ય નથી, તો જગતને આપણને સુખ આપવાની ક્ષમતા જતી રહે. એક સચ્ચિદાનંદ જ છે આ બધા રૂપની અંદર. બ્રહ્મત્વે યુજતે સ્વસ્ય જીવભાવ વિગચ્છતિ અદ્વયે ભાવિતે તત્વે. આમ જીવનું, જગતનું, ઈશ્વરનું બધાનું તત્વ કયું છે? અસ્થિ ભાતિ પ્રિયમ. એ જ રૂપ લે છે. અસ્થિભાતિ પ્રિય માયાના રૂપને કારણે ઈશ્વર દેખાય, અજ્ઞાનના વેશને કારણે જીવ દેખાય, નામરૂપના વેશને કારણે જગત દેખાય. બધા વેશને આપણે વેશ રૂપે જાણીએ તો પછી આપણે જોઈએ કે આ સર્વમાં એક જ તત્વ છે, અસ્થિ ભાતિ પ્રિયમ. બ્રહ્મત્વે યોજિત સ્વસ્ય અદ્વયે ભાવિતે તત્વે વાસના વિનિવર્તતે. વાસના શું વસ્તુ છે? નામ રૂપાદ જગતને સત્ય માનવું, એ વિચાર ચાલ્યા જ કરતો હોય છે. આ જો એટલે સત્ય છે એવો જ વિચાર મારા મનમાં આવે. જેની સાથે વ્યવહાર કરતો હોય નક્કર જ છે, સત્ય છે જ ને સ્વામી નક્કર. અલા ભાઈ નક્કર નથી, તો અણુ પરમાણુ છે, બધા અસ્થિભાતી પ્રિય જ છે. ભલે અમુક વ્યવહારના સ્તરે બધું નક્કર લાગતું હોય, પણ વાસ્તવિક રીતે તો વાસના થઈ ગઈ છે ને, ટેવ પડી ગઈ છે કે આને સત્ય માનવું, એને વાસના કહેવાય. નામ રૂપને સત્ય માનવાની જે ટેવ પડી ગઈ છે એ ચાલુ, એમનો વાસના. વાસના એટલે મનની આ પ્રકારના પ્રવાહો, મનની આ પ્રકારની ટેવો, મનમાં આ પ્રકારના વિચારના આવા એક પ્રવાહો પડી ગયા છે. આ જુએ એટલે સાચું જ છે જ માનવાનું. જે જોઉં છું, જે અનુભવું છું એ નક્કર છે, સાચું છે, એ પ્રકારની જે ટેવ પડી ગઈ એને આપણે વાસના કહીએ. અહીં એના વિશે વિચાર કરવામાં આવે છે. ખરેખર એવું છે? ખરેખર એ છે કે જેની સાથે વ્યવહાર કરું છું વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય, જે વ્યવહાર કરે છે એ પણ અસ્થિભાતિ પ્રિય છે. અદ્વયે ભાવિતે તત્વે. આમ જગતનું તત્વ પણ શું છે? અસ્થિભાતિ પ્રિયમ. જીવનું તત્વ પણ અસ્થિભાતિ પ્રિયમ. અરે ઈશ્વરનું તત્વ પણ એક જ તત્વ છે, અસ્થિ ભાતિ પ્રિયમ. સચ્ચિત આનંદ ભિન્ન ભિન્ન ઉપાધિને કારણે ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે. એ જેવો અજ્ઞાનનો ઉપાધિનો વેશ ધારણ કરીને જીવ કહેવાય છે, એ માયાનો વેશ ધારણ કરીને ઈશ્વર કહેવાય છે. એ જ આ નામ રૂપનો વેશ ધારણ કરીને જગત કહેવાય છે. આમ એક જ તત્વ જીવ, જગત અને ઈશ્વર ભાષે. આવું શું કામ કર્યું? બસ એમ જ. આવું ના કર્યું તો કે તકલીફ ના આપે તો આપણે હોત જ નહીં. આ રીતે જ જગત ભગવાને પ્રગટ કર્યું. જગત ભ્રમ, અને એમ કરીને આપણો ભ્રમ જન્માવ્યો એટલે તો જ ભગવાનનું કામ ચાલે.
બધા જો બધા જ્ઞાની થઈ ગયા તો કોઈ જન્મ લેવાની જરૂર જ ના પડે. તો ભગવાન જન્મ કોને આપે? એટલે અજ્ઞાન તો ભગવાનને બહુ ગમે એટલે તો એનું કામ ચાલે. ભગવાનનો ધંધો ક્યારે એવું ના કહેવાય, પણ ક્યારે ચાલે? અજ્ઞાન હોય ત્યારે ચાલે બધું. પણ આ પ્રકારે બ્રહ્મત્વે યોજિતે સ્વસ્ય, વાસ્તવમાં મારું સ્વરૂપ બ્રહ્મ છે, અસ્થિવાદી પ્રિય છે. તો આ જીવ, હું જીવાત્મા છું, અલ્પ છું, અસહાય છું, જે આ ઉપાધિને અહમ માનવાથી જન્મ્યો છે, એ ધીમે ધીમે દૂર થાય. અદ્વય ભાવિતે તત્વ, ઉપાધિમાં જે અદ્વૈત તત્વ એને સતત ભાવના કરવું, ધ્યાન કરવું, એને સત્યતા આપવું, એ સત્યતા આપવાનું ધ્યાન. તો ધીમે ધીમે આ નામ રૂપને સત્યતા આપવાની જે વાસના છે, ટેવ છે, ધીમે 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 ક્ષીણ થતી જશે. વાસના વિનિવર્તતે, વાસના એટલે માનસિક ટેવ. મનમાં આ પ્રકારના પડી ગયેલા ચીલાઓ, તેથી જે જો એ સાચું છે એ પ્રકાર માનવું. એટલે આ ચીલાઓ એટલા દ્રઢ છે ને કે આપણે એટલે બહુ સૂક્ષ્મતાથી અને દ્રઢતાથી આ વસ્તુને આપણે સમજવી પડે. તો જ આજે વાસના ટેવ પડી ગયેલી છે, જગતને નક્કર માનવાની, સત્ય માનવાની, મને અલ્પ માનવાની, બહુ જૂના જમાને અનાદિકાળની ટેવો છે. એની એટલે વાસના કહેવામાં આવી કે એ પ્રકારની ટેવ કે પ્રવાહો પડી જ ગયેલા છે. હું જન્મું ત્યારથી આ દેહમાં અહમભાવ લઈને જ જન્મું. કોઈ મને કહ્યું નથી કે તું આ દેહ છે, પણ એ તો માની જ દીધેલું છે. બીજી બધી વસ્તુ ભલે કે તું દીકરો છે ને ફલાણો છે, એ બધું બસ શીખવતા હશે. હું દેહ છું એવું કોઈ શીખવવું પડતું નથી. આ તું છે, દેહ હું છું, એ તો હું જાણું જ છું. એટલે કે દેહને હું માનવાની તો ટેવ લઈને જન્મથી વળાવ્યા છે, અને વાસના કહેવાય. કોઈના કયા વગર એ જે ચાલતું જ આવ્યું છે એ પ્રકારે ઉપાધિને હું માનવી, ઉપાધિની મર્યાદાઓને મારી મર્યાદા માનવી, એ આપણે એક ચીરો ટેવ જ પડી ગઈ છે, અને વાસના કહેવાય. એટલા જ માટે સત્ય પર આપણે ચિંતન કરીએ તો જ આ જે ભ્રમ છે બધો એ દૂર થાય. અદ્વયે ભાવિતે તત્વે વાસના વિનિવર્તતે. એકવાર આ પ્રકારે જોઈએ તો પર્યાપ્ત નથી કે હું અસ્થિભાતી પ્રિય છું, વાસ્તવમાં જગત પણ અસ્થિભાતી પ્રિય છે, એવું એકવાર જોયું એટલે પર્યાપ્ત નથી. આપણું મન કેવું છે, વળી પાછું પેલા જૂના ચીલામાં જતું રહે. વારંવાર વારંવાર આ મનને યાદ કરાવવો પડે, આ તો અસ્થિભાતી પ્રિય, હું અસ્થિભાતી પ્રિય છું, એમ કરીને નવા ચીલાઓ પાડવા પડે. એ ચીલાને વાસના કહેવાય. એ નવા ચીલા પાડીએ આપણે કે હું બ્રહ્મ છું, એ પ્રકારનો ચીલો પાડે ને નિધિધ્યાસન કહે. વેદાંતમાં શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ. જે ચીરો પડી ગયો છે પોતાના જીવપણાનો, ત્યાં નવો ચીરો ઉત્પન્ન કરવો, જે હકીકત છે. આ તો ભ્રમ હતો એટલે જતો રહે. અદ્વય ભાવિતે તત્વે વાસના વિનિવર્તતે. આમ અદ્વૈત તત્વની ભાવના કરવાથી, ધ્યાન કરવાથી, એની સત્યતા સમજવાથી, વાસના એટલે આ દેહમાં અહમભાવ, આ જગતને સત્યતા આપવી, આ બધી વાસનાઓ, આ બધી આ ચીલાઓ એ ધીમે 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 નિવૃત્ત થાય. આવું ક્યાંય સુધી ચાલવું પડે. આરબ્ધાંતે અંતો પણ આપણે જીવંત તો રહીએ, એટલા બધી વાસનાઓ જતી રહે, અંતો આપણે જ્ઞાનનિષ્ઠ બની જઈએ તો એ પણ જીવંત તો રહીએ. કારણ કે આ દેહ જીવંત રહે છે. આ દેહ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. અત્યારના દેહનો ઉપયોગ છે તો જ હું આ બ્રહ્મજ્ઞ આવી ચિંતન કરી શકીએ. આપણે આ દેહ બહુ જરૂરી છે.
પણ એકવાર મુક્ત થયા પછી દેહની જરૂરિયાત નથી. પણ તોય પણ દેહ ચાલુ રહે છે, કારણ કે દેહ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. અને કુંભારનો ચાકડો જેણે ચલાવ્યો હોય પછી એમાંથી એનો ઘડો કે પાત્ર લઈ લે તો એ ચાકડો એની ગતિ ચાલુ રહે, મોમેન્ટમ હોય ત્યાં સુધી. એટલે પ્રારબ્ધ રૂપી મોમેન્ટમ છે ત્યાં દેહ ચાલુ રહે. આરબ્ધાંત, આરબ્ધ એટલે પ્રારબ્ધ. દેહ હાનિ, જ્યારે પ્રારબ્ધ પૂરું થાય મૃત્યુ વખતે ત્યારે આ દેહ પણ ટૂંકમાં ફરી દેહ લેવાની આવશ્યકતા ન રહે. માયા એવં ક્ષીયતે અખિલાંતેથી સંપૂર્ણ માયા, જગત ભ્રમ, જીવ ભાવ, આ બધી માયાની ઉપજ છે. આ બધી વસ્તુ છેવટે નાશ પામે આ દેહના નાશને સાથે. એવમ અખિલા માયા ક્ષયતે, આ પ્રકારે સંપૂર્ણ માયાનો ક્ષય થાય છે. જ્ઞાત્વા દેવં સ્વરપાશાપહાનિ ક્ષીણૈ ક્લેશૈ જન્મ મૃત્યુ પ્રહાણિ. દેવને જાણીએ, પરમાત્માને જાણીએ કે મારું વાસ્તવિક સ્વરૂપ અસ્થિભાતિ પ્રિય છે, પરમાત્મા છે. જગતનું વાસ્તવિક સ્વરૂપ પણ પરમાત્મા જ છે. જે છે તે એક જ અસ્થિભાતિ પ્રિય છે અને ભિન્ન ભિન્ન ઉપાધિને કારણે ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે. એ પ્રકારે દેવને જાણ્યો કે એક જ દેવ જગત રૂપે પ્રકાશ રહ્યો છે, એ જીવ રૂપે પ્રકાશ રહ્યો છે, એ જ ઈશ્વર રૂપે પ્રકાશ રહ્યો છે. આમ બધું પ્રકાશ રહ્યું છે, એને મૂળમાં શું છે તો કે એક જ દેવ છે. જ્ઞાત્વા દેવમ સર્વ પાશાપહાનિ. આ બધા પાશ છે ને, બધા બંધન છે, એટલે ભ્રમ છે બધા. દેહમાં અહમભાવ વગેરે ધીમે 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 એની હાનિ થાય. ક્ષીણૈ ક્લેશૈ જન્મ મૃત્યુ પ્રહાણૈ. આ ક્લેશ જેમ જેમ ક્ષીણ થાય, રાગદ્વેષ અભિનિવેશ વગેરે ક્લેશો જેમ જેમ ક્ષીણ થાય તેમ તેમ પછી મૃત્યુ. હવે મૃત્યુ પૂર્વ એટલે કે દેહને ફરી જન્મ લેવા ના હોય, ફરી મૃત્યુ ના આવે. એવો મંત્ર આવે છે મૂળ ગ્રંથમાં. હા, 8મો મંત્ર, શ્લોક 1:11 લખ્યું છે ભાઈ. સારું, 8મો. પાશ ક્લેશ પદયો. પાશ કોને કહેવાય, ક્લેશ કોને કહેવાય, શાસ્ત્ર પ્રસિદ્ધિમર્થમ વિશદયતિ. એટલે શાસ્ત્રમાં કહ્યું જ્ઞાત્વા દેવમ સર્વપાશાપહાનિ. દેવને જાણનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી બધા પાશની હાનિ થાય. ક્ષીણૈ ક્લેશૈ જન્મ મૃત્યુ પ્રહાણિ. અને ક્લેશ જ્યારે ક્ષીણ થાય ત્યારે જન્મ મૃત્યુ વગેરે પણ દૂર થાય. આની અંદર આ પાશ શું વસ્તુ છે અને ક્લેશ દૂર થાય એ શું વસ્તુ છે. મૂળ મંત્રમાં જે છે 2 શબ્દો એને સમજાવે છે આપણા 30મા શ્લોકમાં. બ્રહ્મજ્ઞાનાત પાશહાનૌ ક્ષીણક્લેશો ન જન્મભાગ પાશાः ચતુર્વિધાશ્ચૈવ શાસ્ત્રેષુ પ્રતિપાદિતાઃ. બ્રહ્મજ્ઞાનાત પાશહાનૌ. બ્રહ્મજ્ઞાનથી આપણે પાશ એટલે ખબર છે બંધન. એટલે આ દોરડું હોય ને એનો પેલો ગાળો હોય ને, જેને આમ એ લોકો પશુને આવે તો આમ પકડાય તો ગાય કે એવું જતું હોય પશુ, આમ દોરડું નાખે એના ગળાની અંદર પેલું ગાળીઓ, હા, એને પાશ કહેવાય. ભગવાને આવા બધા એટલે પશુપતિ કહેવામાં આવ્યો ને પાશ.
આપણે બધા પશુ છે એ પછી પતિ છે ભગવાન, અને આપણે પાશથી બધાને પકડેલા છે એવી બધી કલ્પના છે ત્યાં. તો બ્રહ્મજ્ઞાનાત જ્ઞાત્વા દેવમ સર્વપાશાપહાની, એટલે કે બ્રહ્મજ્ઞાનાત પાશહાનવ, હું બ્રહ્મ છું એ જ્ઞાનથી, આ હું વિશેના જે મારા ભ્રમ છે ને, એટલે મારા વિશે તો સૌથી વધારે દુઃખનું કારણ હોય જીવન તો હું છું, મારા માટે, તમારા માટે નહીં. આ તો હું એટલે પોતે જ પોતાના દુઃખનું સૌથી વધારે મોટું કારણ છે. જ્યારે વિચારજો, આપણે ભલે માનીએ કે પેલો દુઃખ આપે છે અને ફલાણું દુઃખ આપે છે, એ જે કરતા હશે પણ અંદર દુઃખ ના હોય તો બીજા બહાર જે કરવું એ કરે. ખરેખર હું સતત મારી જાતને તિરસ્કાર્યા કરું છું. મને મારા માટે જ અણગમો છે, મારા માટે જ આવી રીતે અણગમો છે. એ તો અણગમાની માત્રા વધતી જાય તો તિરસ્કારમાં પરિણમે. ડિપ્રેશન બધી વસ્તુ એ જ છે. અણગમો તો બધામાં છે, એની માત્રા જેમ વધતી જાય તેમ એક સમય આવે જ્યારે આપણે સહાય બની જઈએ, ડિપ્રેશન કહેવામાં આવે. એટલે આ બધું છેવટે આ બધા પ્રશ્નો ઉકલી શકે માનસ વિજ્ઞાનના પણ, સાયકોલોજીના પણ. એને કારણે મૂળ તો આમાં છે. ભલે આપણે દવાઓથી બીજા બધાથી કંઈક થોડી એવી ટ્રીટમેન્ટથી આપણે એને મદદ કરી શકીએ, પણ આપણે બધા એનાથી પીડાઈએ છીએ. આ રોગથી બધા જ પીડાઈએ છીએ. આપણે બધા સરખા છે ત્યાં સુધી વાંધો નથી. કોઈક જરા વધારે ગાંડો એ હોય ને તો આપણે એને મોકલી આપીએ. બાકી આપણે બધા હોસ્પિટલમાં જવા લાયક છે આમ જોવા જઈએ તો. એ રીતે કે બધાને આવી રીતે આંતરિક મુશ્કેલીઓ છે. આત્માના અજ્ઞાનને કારણે કોઈ સુખી નથી, કોઈ પોતાને સ્વીકારતો નથી, કોઈને પોતાને સંતોષ નથી. સંતોષ શોધવા બહાર જઈએ, બધાને અમે વિનંતી કર્યા કરીએ, ભાઈ મને સંતોષ આપો, મને સુખ આપો, મારો સ્વીકાર કરો, મને વગેરે વગેરે. બધા વ્યવહારમાં આપણી આ પ્રકારની પ્રાર્થના હોય છે કે ભાઈ તમે મારો સ્વીકાર કરો. મને ખબર છે ક્યારે સ્વીકાર કરે, હું ખુશ કરું ત્યારે. એટલે મારો મોટા વ્યવહાર તો બીજાને ખુશ કરવા માટે હોય છે. પછી પીરસતો ખાતો ગમે તે કરતો હોઉં, શેના માટે છે? અન્યને ખુશ કરવા માટે, જેથી અન્ય મારો આદર કરે, સ્વીકાર કરે, અને તો મને લાગે હું સ્વીકાર યોગ્ય છું. હું તો નથી માનતો, પણ તમે મને સ્વીકારો તો મને લાગે હા હું સ્વીકાર યોગ્ય છું, એટલે મને સ્વસ્થતા મળે. પણ આ બધી અમુક સમય સુધી ચાલે. પછી પાછું એક સ્તર પૂરો થયો એટલે બીજા સ્તરનો પ્રશ્ન ઊભો થાય પછી અંદરથી. આ તો મારા મિત્રો છે, સ્વીકાર એમ. પછી પાછું મારું મન બીજું વિચાર કરે, એ વળી એવું કહેલું ત્યારે વળી ત્રીજો વિચાર કરે. એમ કરતાં એટલે આપણે પણ બહુ ચેમ્પિયન છીએ કેવી રીતે પોતાનો તિરસ્કાર કરવો, કેવી રીતે પોતાનો અનાદર કરવો વગેરે વગેરેમાં. પણ છેવટા બધું ક્યારે જાય? મારું વાસ્તવિક સ્વરૂપ હું બ્રહ્મ છું, પૂર્ણ છું, કોઈ પ્રકારની મર્યાદા વગરનો છું, કોઈ પ્રકારની જરૂરિયાતથી મુક્ત છું, સર્વ રીતે સ્વતંત્ર છું. મારે કોઈના પર આધાર રાખવાની જરૂર નથી. એટલે બીજાનો આપણે આદર કરીએ પણ એવું નથી કે મારે એના પર આધાર રાખવાની જરૂર હોય. બ્રહ્મજ્ઞાનાત પાશહાનવ ક્ષીણ ક્લેશ ન જન્મ ભાગ. એ ક્લેશ કહે છે ક્ષીણ થઈ જાય બધા રાગદ્વેષ વગેરે, તો પછી બીજો જન્મ ના લેવો પડે. એટલે બ્રહ્મ જ્ઞાન થાય ત્યારે આ બધા પાશ છે ને એ દૂર થઈ જાય, આ ક્લેશ બધા ક્ષીણ થઈ જાય, અને પછી બીજો જન્મ ના લેવો પડે. હવે આ નવા શબ્દો છે આપણા માટે. આ પાશ શું વસ્તુ છે, ક્લેશ શું વસ્તુ છે, એ આ શબ્દનો પ્રયોગ થયો. એટલે કહે છે પાશા, એટલે મને આપણે પ્રમાણે કહે પાશ એ શું વસ્તુ છે? પાશાહ ચતુર્વિધાશ્ચૈવ શાસ્ત્રેષુ પ્રતિપાદિતાઃ. શાસ્ત્રમાં 4 પ્રકારના પાશ કયા છે. કયા? તો પછી કહે છે આગળ 31મા શ્લોકમાં,
મલો માયા કર્મ તત્વ તિરોધાનમ ચ તે મતાઃ મલો જ્ઞાન ક્રિયા પાશ નિમલો જ્ઞાન ક્રિયા શક્ત્યો છાદકો દોષ ઇષ્યતે રાગાદિ હેતુર્માયોક્તા કર્મ પુણ્યમ ચ પાતકમ મૂઢૈસ્તત્વતિરોધાનમ સર્વૈરપી અનુભૂયતે. તો મળ, માયા, કર્મ અને તત્વનું તિરોધાન. પાશા ચતુર્વિધા. ચાર પાશ કયા છે? એટલે ગાય પકડવાના. તો કે મળ, માયા, કર્મ, તિરોધાન. તત્વનું તિરોધાન એટલે તત્વનું ઢંકાઈ જવું. તત્વ હોય પરંતુ એ ઢંકાઈ ગયું હોય. જેમ આકાશમાં સૂર્ય ભાસતો હોય પરંતુ વાદળને કારણે ઢંકાઈ ગયા હોય તેમ તત્વ ભાસી રહ્યું છે. અહીંયા તત્વ બ્રહ્મરૂપે ભાસી રહ્યું છે. જગત એ બ્રહ્મરૂપ, એ પણ તત્વ બ્રહ્મરૂપે જ ભાસી રહ્યું છે. પરંતુ તિરોધાન આડે આવરણ છે એટલા માટે તત્વ છે એવું આપણે ઓળખી શકતા નથી. એટલે આવા પાશા ચતુર્વિધા શૈવ શાસ્ત્રેષુ પ્રતિપાદિતા. એટલે બ્રહ્મજ્ઞાનાત પાશહાનું બ્રહ્મજ્ઞાનથી આ પાશની હાનિ થતાં ક્ષીણ ક્લેશ, બધા ક્લેશ ક્ષીણ થઈ જાય, જન્મથી મુક્ત થઈ જઈએ. તો આ રીતે પાશ, બ્રહ્મજ્ઞાન, પાશ, ક્લેશ અને જન્મ ભાગ. તો હવે એક પછી એક સમજાવે છે. પાશા ચતુર્વિધાશ્ચૈવ. આ પાશ કયા છે? શાસ્ત્રમાં ચાર પ્રકારના પાશ કયા છે. કયા છે? 31મા શ્લોકમાં કહ્યું. મલો માયા કર્મ તત્વ તિરોધાનમ ચ તે મતાઃ. આગળની પંક્તિમાં કહ્યું કે આ પાશ છે ને એ ચાર પ્રકારના છે. ચતુર્વિધા. એ કયા ચાર છે? મલો મળ, માયા, કર્મ, તત્વ તિરોધાન. એટલે શું? તત્વનું ઢંકાઈ જવું, તિરોધાન. મળ, માયા, કર્મ, તત્વનું ઢંકાઈ જવું આવરણથી, અજ્ઞાનના આવરણથી. આ ચારને શું કહેવામાં આવે? પાશા ચતુર્વિધા. આ ચાર પાશ છે. હવે આ પાશને સમજાવે છે. મલો જ્ઞાન ક્રિયાશક્ત્યો છાદકો દોષ ઉચ્યતે. મળ, માયા, કર્મ, તત્વનું તિરોધાન કહ્યું. તો મળ શું વસ્તુ છે કહે છે? જ્ઞાન ક્રિયાશક્તિઓ. આપણી જ્ઞાન શક્તિ છે અને ક્રિયાશક્તિ છે. તો એવો છાદકો દોષ ઉચ્ચતે. આપણી જ્ઞાન શક્તિ છે, ક્રિયાશક્તિ છે. ત્રીજી કઈ શક્તિ ખ્યાલ છે? ઈચ્છા શક્તિ. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ. જ્ઞાન શક્તિ બુદ્ધિની, ઈચ્છા શક્તિ મનની, ક્રિયાશક્તિ પ્રાણની. વ્યક્તિત્વ મન, બુદ્ધિ અને પ્રાણનું બનેલું છે. આ ત્રણ સ્તરે ત્રણ શક્તિઓ છે. મળ કોને કહેવાય? જ્ઞાન ક્રિયાશક્તિઓ છાદક. આપણી જ્ઞાન શક્તિને અને ક્રિયાશક્તિને છાદક આચ્છાદિત કરે, ઢાંકી દે. તો જે દોષ કહેવામાં આવ્યા એ આ
આ ચારને મળ, માયા, કર્મ અને તત્વ તિરોધાન, આ ચારને દોષ કહેવામાં આવે છે. એ મતા આમાં મલો જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિઓ, છાદકો દોષ. આ મળ છે આપણી જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ. બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે, પ્રાણમાં ક્રિયાશક્તિ છે. એને ઢાંકવું એટલે શું? બુદ્ધિમાં આપણને આમ તો બુદ્ધિમાં ક્ષમતા છે બ્રહ્મ જ્ઞાનની, પરંતુ આ દોષ છે એને ઢાંકી દે છે. એટલે બુદ્ધિમાં અજ્ઞાન છે, બાકી તો બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, પણ આ દોષને કારણે આપણને બુદ્ધિમાં બ્રહ્મનું અજ્ઞાન હશે, જ્ઞાન નથી. બીજી બધી વસ્તુનું આ વ્યવહારનું જ્ઞાન હશે, પણ આત્માનું જ્ઞાન, બ્રહ્મનું અજ્ઞાન, ભ્રમ. આપણે જન્મ્યા ત્યારથી પોતાના વિશ્વનો, આત્મા વિશ્વનો ભ્રમ લઈને જ જન્મ્યા છીએ ને. જન્મ્યા ત્યારથી જ હું બાળક છું, યુવાન છું, સ્ત્રી છું, પુરુષ છું, એ પ્રકારે વિચારતા આવ્યા છીએ. બુદ્ધિમાન છું, મૂર્ખ છું, સફળ છું, નિષ્ફળ, આ પ્રકારના ખ્યાલો લઈને જ જન્મ્યા છે. આ બધા ખ્યાલો જે છે એ બધી આપણી મૂળ શક્તિઓ ઢાંકી દે છે. મલો જ્ઞાન ક્રિયાશક્તિઓ છાદક. જે જ્ઞાન શક્તિ છે એને આચ્છાદિત કરનારો, ઢાંકી દેનાર, એને મળ કહે છે. અને ક્રિયાશક્તિ, ક્રિયા કરવાની શક્તિ, તો બુદ્ધિમાં જ્ઞાન શક્તિ છે, પ્રાણમાં ક્રિયાશક્તિ છે. એટલે બધી જતી નથી રહેતી, પણ છાદક, એને આચ્છાદિત કરનારો આ દોષ છે, એને મળ કહેવામાં આવે. પછી આગળ કહે છે રાગાદ હેતુર્માયોક્ત કર્મ પુણ્યમ ચ પાતકમ મૂઢૈસ્તત્વતિરોધાનમ સર્વૈરપ્યનુભૂયતે. રાગાદિ હેતુ માયા ઉક્તા. આ માયા છે એને રાગ, દ્વેષ વગેરેનું કારણ કહે છે. કર્મ પુણ્યમ છે. કર્મ કોને કહેવાય? પુણ્ય અને પાપને કર્મ કહેવાય. આ માયાને કારણે મનમાં રાગ દ્વેષ જન્મે છે. માયા એ સમજાવશે, પણ માયા શું કરે છે કે આપણા વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે અને ત્યાં ખોટો ખ્યાલ ઉત્પન્ન કરે, ભ્રમ જન્માવે કે મારા વિશે ભ્રમ છે, જગત વિશે, બધા વિશે ભ્રમ છે, એને કારણે ખોટી સમજ છે. એટલે પછી કોઈને હું અનુકૂળ માનું, કોઈને પ્રતિકૂળ, બધા મારું સ્વરૂપ જ છે, છતાં બધાને જુદા જુદા જોયું. એટલે તમે મને જુદા હોવો તો અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, અનુકૂળ પ્રત્યે રાગ, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ સ્વાભાવિક છે. આ પ્રકારે રાગાદિ હેતુ માયા ઉક્તા. રાગ, દ્વેષ વગેરેનું કારણ શું છે? માયા, જે વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે. કર્મ પુણ્યમ છે પાતકમ. પુણ્ય પાપને કર્મ કહેવામાં આવે છે. મૂઢૈ તત્વ તિરોધાનમ સર્વૈ એનું હોય તે તત્વનું તિરોધાન, આપણા વાસ્તવિક સ્વરૂપનું તિરોધાન કહેવું, ઢંકાઈ જવું નું અજ્ઞાન. સર્વૈ અપી અનુભૂય તે મૂઢૈ અનુભવે, બધા જ મૂઢ વળે, બધા જ મૂર્ખ વળે કે મૂઢ વળે. મૂઢ એટલે મૂર્ખ તો ના કહેવાય, મૂઢ એટલે મોહ પામેલો. મોહ એટલે અવિવેક છે, ખોટાને સાચું માનવું અને સાચાને ન જાણવું. જેમ રજ્જુને સર્પ માનવો એને આપણે મોહ કહીએ, તો રજ્જુને રજ્જુરૂપે ન જાણવું અને એને સર્પ રૂપે જાણો, આ વસ્તુને શું કહેવાય? આવરણ અને વિક્ષેપ, એને કહેવાય મોહ. અવિવેક વસ્તુ છે એના કરતાં ભિન્ન રૂપે જાણવી. એટલે આપણો વ્યવહાર પછી સચ્ચાઈ પર ના, આપણો વ્યવહાર છે આપણે જે સમજીએ છીએ એના પર જ રચાયેલો હોય ને. પણ આપણે ભ્રમ જ છે આપણામાં. માટે જેને સાચું માનીએ છીએ સાચું ન હોય, પણ આપણે એના પર એ રીતે જ વ્યવહાર કરતા હોઈએ, તો બધો વ્યવહાર મૂઢૈ સર્વૈ અપી અનુભૂયતે, બધા મૂળ લોકો વડે, અવિવેકી લોકો વડે
આ બધા વડે આ અજ્ઞાન છે અનુભવ થાય છે. માયા, કર્મ, પુણ્ય, પાપ આ બધી વસ્તુનો અનુભવ થાય છે. તેષામ શાસ્ત્ર પ્રસિદ્ધ અનર્થ વિશેષાંશ છે. આ બધી વસ્તુઓ આપણામાં શું અનર્થ ઉત્પન્ન કરે છે એ પણ કહે છે. ક્લેશાન પતંજલિ પ્રાહ તેષ્વવિદ્યાદિ રશ્મિતા તેષ્વવિદ્યાદિરશ્મિતા દ્વિતીયા દ્વેષરાગૌ ચ અભિનિવેશસ્તુ પંચમઃ. પતંજલિ ઋષિએ આ 5 ક્લેશ ગણાવ્યા છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ આ 5ને ક્લેશ કહ્યા. અવિદ્યા એનો અર્થ છે અવિદ્યા એટલે આપણે જેને ભ્રમ કહીએ છીએ. અવિદ્યા માત્ર જ્ઞાન નહીં, માત્ર આવરણ નહીં, બધું વિક્ષેપ. અને તેથી નિત્ય છે આત્માને અનિત્ય જાણવો, આ પદાર્થો અનિત્ય છે નિત્ય માનવા. આ પ્રકાર નિત્યમાં અનિત્યની આ ભાવના હોય, અનિત્યમાં નિત્યની ભાવના હોય અને અવિદ્યા કહેવામાં આવી. અવિદ્યા એટલે આ પ્રકારનો ભ્રમ જે છે જગત વિશે અને આપણા વિશે. અસ્મિતા, અવિદ્યાને કારણે અસ્મિતા જન્મે. અસ્મિતા એટલે હું, અસ્મિ એટલે છું. અસ્મિતા એટલે આપણી અહંકાર કહો અથવા તો હું છું એ પ્રકારનો ખ્યાલ અસ્મિ. અસ્મિતાને અહંકાર કહેવાય આમ તો. એટલે અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે જે હું નથી આ દેહને હું માનું. અને તેથી આ અવિદ્યામાંથી ઉપાધિમાં અહંભાવ જન્મે, એમાંથી અહંકાર જન્મે. એટલે હું નાશ થતો નથી, પણ હું પર આવો અધ્યારોપને કારણે હુંને અત્યંત અલ્પ માનું છું. અસ્મિતા, અસ્મિતા એટલે કે અહંકાર. અને આ દેહમાં અહંભાવ મને અસ્મિતા કહેવામાં આવી. અને અહંકાર એટલે અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. દ્વિતીયા દ્વેષરાગૌ ચ અભિનિવેશસ્તુ પંચમઃ. હા, તેષુ અવિદ્યા આદિ અસ્મિતા દ્વિતીયા દ્વેષરાગૌ ચ અભિનિવેશસ્તુ પંચમઃ. એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આટલું તો મોડે થઈ ગયું હોય બધાને. આટલી વસ્તુ તો બધામાં આવ્યા જ કરતી હોય છે. અવિદ્યાદીનામ લક્ષણાની સૂત્રકારે ઉક્તાની. આ બધું આવે છે પતંજલિ મહર્ષિના યોગ સૂત્રોમાંથી. ત્યાં પતંજલિ મહર્ષિએ આ દરેકનું લક્ષણ સમજાવ્યું છે. અવિદ્યા કોને કહેવાય, અસ્મિતા કોને કહેવાય, રાગદ્વેષ, અભિનિવેશ કોને કહેવાય. સૂત્રકારે ઉક્તાની વિરુતાની છે બહુધા ભાષ્યાદિશુ વિસ્તરેણ. અને ભાષ્યમાં વિસ્તારથી આ બધા ક્લેશોને, એટલે આ ટીકાકાર એવું સમજાવવાની બહુ તસદીલીતા નથી. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. પણ અવિદ્યા એટલે અનાત્માના આત્મા માનવો, અનિત્યને નિત્ય માનવું વિષયોને. અસ્મિતા એમાંથી પછી દેહમાં અહંભાવ જન્મે, એટલે હુંનો ખ્યાલ આવે, એટલે અહંકાર. અહંકારને અનુકૂળ હોય એના માટે રાગ, અહંકારને પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ હોવાનું જ. એકવાર મારામાં અહંકાર આવ્યો,
અલ્પતા આવી એટલે મારામાં પછી સલામતી આવે, ભય જન્મે. આ મનુષ્યના હૃદયમાં મૂળ તો ભય છે અને ભયથી પ્રેરાઈને બધું થતું હોય છે. ભય કેમ છે? કારણ કે હું અલ્પ છું, અત્યંત મર્યાદિત છું. એને આપણે અહંકાર કહીએ, અસ્મિતા કહીએ. અને એમાં તેથી જન્મે છે રાગ. જે મને અનુકૂળ જણાય, ઉપયોગી જણાય એના માટે રાગ, પ્રતિકૂળ જણાય, વિરુદ્ધ જણાય એના માટે દ્વેષ. અને પછી મારો ભય જન્મે અને હંમેશા મારી જાતને સાચવી રાખવાની, જીવવા માટેનો અત્યંત મોહ છે, એને અભિનિવેશ કહેવામાં આવ્યો. આ બધાની વ્યાખ્યા યોગ સૂત્રમાં કરવામાં આવી છે. એટલે અહીં એવું સમજાવવાની આ ટીકાકાર કે ગ્રંથકાર તસદી લેતા નથી, આ તો જાણીતું છે. એટલે અવિદ્યા આદિ અસ્મિતા દ્વિતીય દ્વેષરાગવ છે અભિનિવેશસ્તુ પંચમ. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ. કહ્યું એમણે સામાન્ય, બહુ જલ્દી વ્યાખ્યા આપી દઈએ, સરળ વ્યાખ્યા આપી. સામાન્યસ્તુ અવિદ્યા એટલે અજ્ઞાન, એટલે કે ભ્રમ. આ ભ્રમ થવો અનિત્યને નિત્ય માનવું વગેરે. રાગ દ્વેષ જીવિતાદિ વિષયની પ્રાર્થના, સતત હું જીવતો જ રહું, પોતાને જીવવા માટેનો અત્યંત મોહ દરેક જણે હોય. દરેક વસ્તુને હોવા માટે જ પ્રેમ હોય, ન હોવા માટે કોઈને પ્રેમ ના હોય. એવું હોવું જ જોઈએ, પણ એટલો તીવ્ર આપણો પ્રેમ છે એને અભિનિવેશ કહેવામાં આવ્યો. જીવિતાદિ વિષયની પ્રાર્થના, કે હું જીવતો જ રહું એ પ્રકારની પ્રાર્થના. એથી પંચાબી પ્રાણીનામ સર અનર્થ ભૂતત્વાત ક્લેશ. આ બધા અનર્થ કરનારના ખ્યાલો છે. અસ્મિતા, હું આ છું મર્યાદિત, દુઃખ આપનારો. રાગ દ્વેષ અભિનિવેશ, આ બધી વસ્તુઓ દુઃખના કારણે છે. પણ એને પાંચને ક્લેશ કહેવામાં આવ્યા. ક્લેશાયથી શક્ય રે વક્તુમ. આ બધી વસ્તુ ક્લેશ કરાવનારી છે, દુઃખ આપનારી છે. અવિદ્યા એટલે ભ્રમ, અસ્મિતા એટલે અહંકાર, રાગ દ્વેષ અભિનિવેશ એટલે તીવ્ર મોહ. આ બધી વસ્તુઓ આપણને દુઃખ આપનારી છે, એટલે એને પાંચને ક્લેશ કહેવામાં આવ્યા. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.